45 કરોડનો ઓવરબ્રિજ માત્ર 3 વર્ષમાં જ ખોખલો. મહેસાણામાં વિકાસ સામે મોટા સવાલ. મહેસાણાના પાલાવાસણા સર્કલથી રામપુરા વચ્ચે વિરમગામ રેલવે લાઇન પર બનાવવામાં આવેલ અંદાજે 45 કરોડ રૂપિયાના ખર્ચનો ઓવરબ્રિજ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. સતત ત્રીજા વર્ષે ચોમાસા દરમિયાન બ્રિજના મધ્યભાગમાંથી કોન્ક્રીટ ઉખડી જતા અંદરના લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે, જેના કારણે બ્રિજ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો માટે ગંભીર અકસ્માતનો ભય ઊભો થયો છે. મહત્વની વાત તો એ છે કે પ્રથમ ચોમાસાથી જ બ્રિજમાં ખામીઓ સામે આવી હતી, છતાં 3 વર્ષ વીતી ગયા હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. આ સ્થિતિને કારણે કામગીરીની ગુણવત્તા, દેખરેખ રાખનાર અધિકારીઓ અને જવાબદાર એજન્સીઓ સામે ગંભીર સવાલ ઊભા થયા છે. હવે લોકો માંગ કરી રહ્યા છે કે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલાં તાત્કાલિક સમારકામ અને જવાબદારી નક્કી કરવામાં આવે. સવાલ એ છે કે 45 કરોડના ખર્ચ બાદ પણ જો બ્રિજ 3 વર્ષમાં જ બિસ્માર થવા લાગે તો જવાબદારી કોની? હવે જોવાનું એ રહેશે કે તંત્ર સમયસર કાર્યવાહી કરે છે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવશે. લાઈવ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે આપણું. હું છું ચેતન પટેલ, મહેસાણાથી. 45 કરોડનો ઓવરબ્રિજ ટૂંક સમયની અંદર બનાવેલો અત્યારે ખોખલો જોવા મળી રહ્યો છે. માત્ર 3 વર્ષની અંદર જે બનાવેલો પુલ અત્યારે તેમાં સળિયા દેખાવા લાગેલ છે. મહેસાણા પાલાવાસણા સર્કલથી રામપુરા વચ્ચે વિરમગામ રેલવે લાઇન પર બનાવેલો જે ટૂંક સમયની અંદર 45 કરોડના રૂપિયાના ખર્ચે બનાવ્યો હતો તે વિવાદમાં આવ્યો છે. સતત ત્રીજા વર્ષે ચોમાસા દરમિયાન બ્રિજના મધ્યમ ભાગમાંથી કોન્ક્રીટ ઉખડી જતા અંદરના લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે, જેના કારણે બ્રિજ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો માટે ગંભીર અકસ્માતનો ભય ઊભો થયો છે. મહત્વની વાત એ છે કે પ્રથમ ચોમાસાથી જ બ્રિજમાં ખામીઓ સામે આવી હતી, છતાં 3 વર્ષ વીતી ગયા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. આ સ્થિતિને કારણે કામગીરીની ગુણવત્તા, દેખરેખ રાખનાર અધિકારીઓ અને જવાબદાર એજન્સીઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હવે લોકો માંગ કરી રહ્યા છે કે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા તાત્કાલિક સમારકામ અને જવાબદારી નક્કી કરવામાં આવે. સવાલ એ છે કે 45 કરોડના ખર્ચ બાદ પણ જો બ્રિજ 3 વર્ષમાં જ બિસ્માર થવા લાગે તો જવાબદારી કોની? હવે જોવાનું એ રહેશે કે તંત્ર સમયસર કાર્યવાહી કરે છે કે પછી મોટી દુર્ઘટનાની રાહ જુએ છે. ચેતન પટેલ, મહેસાણા. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.